रहे हैं द वॉइस न्यूज और मैं हूं आपके साथ रवीक्षा शर्मा। चलिए आगे बढ़ते हैं आज की ताजा खबर की ओर। सूरत के बाद अब वलसाड़ की बारी। निर्माणाधीन पानी की टंकी से गिरा सेटिंग का सामान, स्थानीय लोगों ने उठाए सवाल। वलसाड़ के कल्याणबाग क्षेत्र में निर्माणाधीन पानी की टंकी से सेटिंग का सारा सामान अचानक गिरने से इलाके में हड़कंप मच गया। लोगों का कहना है कि हादसे में टंकी का स्लैब और सेटिंग का कुछ हिस्सा टूटकर नीचे गिर गया। इस घटना से आसपास के लोगों में अफरा तफरी का माहौल बन गया था। वहीं लोगों द्वारा आरोप लगाया जा रहा है कि टंकी पर काम कर रहे मजदूर बिना किसी सेफ्टी बेल्ट या सुरक्षा उपकरणों के खतरनाक तरीके से काम कर रहे थे। दूसरी ओर वलसाड़ के प्रांत अधिकारी विमल पटेल ने बताया कि टंकी का काम लगभग पूरा हो चुका है और केवल स्लैब से जुड़े कुछ पैनल नीचे गिरे हैं। उन्होंने कहा कि वे तकनीकी विशेषज्ञ नहीं है, लेकिन नगर पालिका के अधिकारियों के साथ मिलकर मामले की जांच की जाएगी और यदि कोई खामी पाई जाती है तो नियमानुसार कार्रवाई की जाएगी। इस बीच जिला कलेक्टर भव्य वर्मा ने मामले को लेकर स्पष्टीकरण देते हुए कहा कि ये पूरी तरह से स्लैब गिरने की घटना नहीं है। उन्होंने बताया कि स्लैब का काम पहले ही पूरा हो चुका था और फिलहाल डी शटरिंग की प्रक्रिया चल रही थी। इस दौरान मानवीय भूल के कारण शटरिंग के पैनल नीचे गिर गए। कलेक्टर ने आगे कहा कि पैनल गिरने से स्लैब का थोड़ा हिस्सा या सीमेंट उखड़ सकता है, लेकिन पूरी स्लैब गिरने की बात गलत है। घटना की जानकारी मिलते ही प्रांत अधिकारी और नगर पालिका के इंजीनियरों द्वारा मौके पर जांच की गई। संबंधित एजेंसी को अधिक सावधानी बरतने के निर्देश दिए गए। साथ ही ये भी जांच की जा रही है कि क्या पहले सूरत में विवादों में रही एजेंसी ही यहाँ कार्य कर रही है। कलेक्टर भव्य वर्मा ने साफ संदेश देते हुए कहा कि यदि इस घटना में किसी भी प्रकार की लापरवाही सामने आती है तो नियमों के अनुसार सख्त कार्रवाई की जाएगी। सर, जो घटना बनी છે બાબતે કઈ રીતની જીયુડીસી અંતર્ગત અમૃત યોજના અંતર્ગત આમાં 10 કરોડનું કામ થઈ રહ્યું છે। આમાં 3 ESR બનાવવામાં આવી રહી છે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં પાણીની યોજના માટે અને 2 સંપ બનાવવામાં આવી રહ્યા છે। આ જો 3 ESR છે આમાંથી એક ESR કલ્યાણબાગમાં બની રહ્યું છે। આમાં જે માહિતી મળી છે એના પ્રમાણે સ્લેબનું કામ 12 જનવરીના દિવસે પૂર્ણ થઈ ગયું હતું અને પછી અત્યારે ડી શટરિંગનું કામ ચાલુ હતું। તો ડી શટરિંગનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે એક માનવીય ભૂલના કારણે જો ડી શટરિંગ છે આ નીચે પડી ગયેલી હતી। તો આમાં જેવી રીતે માહિતી આવી છે આમાં સ્લેબ પડવાની કોઈ ઘટના નથી બની। આમાં ફક્ત ડી શટરિંગના જો શટર છે એ પડવાની ઘટના બની છે અને એના લીધે પણ અત્યારે જે એજન્સી કામ કરી રહી છે એમને સૂચના આપવામાં આવી છે કે બધી કાળજી રાખે। બાકી બધા જો કામ થઈ રહ્યા છે આમાં, લેकिन જેવી રીતે અત્યારે જો અહેવાલ આવ્યો હતો અને હું પણ તપાસ કરાવી હતી, સ્લેબ પડવાની ઘટના આમાં નથી બની। સ્લેબને કોઈ નુકસાન નથી થયું। 12 જનવરીના દિવસે સ્લેબનું કામ ઓલરેડી પૂર્ણ થઈ ગયું હતું। અત્યારે વધારાના કામ માટે ડી શટરિંગ કરવાની જરૂરી છે। ઉપરના કામ માટે આ થઈ રહી હતી અને એમાં આ ઘટના બની છે। તો ડી શટરિંગ સાથે જે શટરો પડ્યા છે એના ઉપર જે સ્લેબ સાથે લાગ્યો હતો એ પણ પડ્યો છે। સળિયા પણ દેખાય છે। આ થોડું પડ્યું છે, લેकिन આમાં જેવી રીતે આવ્યું હતું કે આખી સ્લેબ પડી ગઈ છે એવું નથી। અને જો થોડું થયું છે આ બી કારણ કે ફોર્સફુલી શટરિંગ ગીરી ગઈ એના લીધે આ થયું છે। તો અત્યારે એ લોકો એના રિપેર કરી દેશે। વિપક્ષે બીજા પણ સવાલો ઉભા કર્યા કે સુરતના તડકેશ્વરમાં જે કંપની દ્વારા આ ટાંકી બનાવી હતી જે પડી ગઈ હતી અને ત્યાં એને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને એમની સામે કાર્યવાહી થઈ છે અને એ જ કંપની દ્વારા આ વલસાડમાં પણ કામગીરી થઈ રહી છે। આ બધી માહિતી તો અમે લોકો અત્યારે એકત્રિત કરી લી અને આ લોકો શું કહે છે અત્યાર સુધી હું વાંચ્યું નથી, લેकिन હું તો ફક્ત વિડીયો જોયો હતો। એના આધારે મારા પ્રાંત અધિકારી અને નગરપાલિકાના જો એન્જિનિયર છે પ્લસ જીયુડીસીના જો એન્જિનિયર છે એના મારફતે સ્થળ તપાસ કરાવી હતી। તો અત્યાર સુધી એટલી માહિતી આવી છે। અત્યારે તો સૌથી પહેલા તો જોઈ લઈએ કે આમાં કોઈ ભૂલ થઈ છે કે કેમ થઈ છે અને એમની કોઈ ભૂલ થઈ હશે તો એમના જે પગલાં ભરવાના રહેશે એ ભરવામાં આવશે। આ તો બધું કાઢવામાં આવશે। અત્યારે પોઝિશન ઠીક છે। જેવી રીતે તમે કીધું છે કે થોડું સિમેન્ટ પડ્યું છે, ફક્ત એવું છે, આનાથી વધારે કોઈ નુકસાન નથી થયું। આ તો તમે કહો છો અત્યારે સુરતની કંપની જ આ કામ કરી રહી છે, તો આ હું તપાસ કરાવી લઈશ કે એક જ કંપની છે કે કેમ। આ હું તપાસ કરાવી લઈશ। એક નાનકડો કોઈ સવાલ નહીં। ઘટી છે જીયુડીસી દ્વારા બનાવવામાં આવી છે, શું કામગીરી શું પગલાં લેશે? આ કામગીરી જેન્ટી સુપર દ્વારા કરવામાં આવે છે। 53 લાખનું કામ છે। 11 લાખ લીટરની કેપેસિટીની ટાંકી છે। આ સ્લેબ જે ખરો એ 12 તારીખે ભરેલો હતો, 12/1/2006। એનું આજે ડી શટરિંગ કરવાનું કામ ચાલુ હતું। એમાં અનાયસે આની ભૂલને કારણે શટરિંગ અચાનક પડી ગયેલ છે। બીજી કોઈ જાનહાની થયેલ નથી। સર, સુરતના તડકેશ્વરમાં પણ આ જ કંપની દ્વારા કામગીરી થઈ હતી અને એ જ કંપનીને ફરી કોન્ટ્રાક્ટ એ બીજા વિભાગ દ્વારા કરે છે, અમારા દ્વારા નથી કરવામાં।
સાહેબ આપના દ્વારા નિરીક્ષણ જે કર્યું ત્યારે આપણને ખબર નથી પડી કે કામ ખરાબ છે હાલ? ના કામ ખરાબ નથી, કામમાં શટરિંગની ડિશટરિંગની કામગીરી છે એને કારણે થઈ. સર થોડા દિવસ અગાઉ બી અહીંયા હા ત્યાર પછી અમે એને સૂચના આપી છે. ત્યાર પછી ના, એટલે હવે આજે સુધારા માટે જ અમે કહ્યું કે આ ડિશટરિંગ કરી નાખો તો ફરીથી પાછું વ્યવસ્થિત કરવા. કેટલા કલાક પછી તમે આવ્યા છે? આટલું લેટ કેમ થઈ અમે તો ક્યાં ના આવી ગયેલા, અમારા એન્જિનિયર આવી ગયેલા હતા. નહીં એકલા લેવાશે? હવે એમને અમે સ્ટેબિલિટી ટેસ્ટ કરાવી દઈશું એમનું. આનું અંદર શું લાગે છે કોની ભૂલ છે ને કારણથી આવી ઘટના બની? ના, એમાં ભૂલ ઇજાદારશ્રી દ્વારા જો પેલા શટરિંગ વાળા જે ખરા ને એમના ભૂલ ચૂકતી થઈ ગઈ છે. શટરિંગ સાથે સિમેન્ટના પોપડા બી ઉખડી ગયા છે. હા, એ ફોર્સફુલ જે નીકળી આવ્યું ને અચાનક એના લીધે એને અમે રિપેરિંગની કામ વ્યવસ્થિત કરાવી દઈશું. સાહેબ આમાં કયા એન્જિનિયરની એમાં સુપરવિઝન હતું? અમારા સુપરવિઝન અંકુર પટેલ કરીને છે, એન્જિનિયર છે. સર કોંગ્રેસનો આક્ષેપ છે કે આના અંદર ભ્રષ્ટાચાર થયો છે. ના તો એના માટે આપણે સ્ટેબિલિટી ટેસ્ટ કરાવી દઈશું. એના જે ટેસ્ટ કરવાના થાય એ આપણે કરી દઈશું. સર આપનું પૂરું નામ? કેડી પટેલ, મેનેજર પ્રોજેક્ટ ઇન્ચાર્જ છું. સાહેબ આપની ઓફિસ કઈ જગ્યા છે? અહીંયા તો વલસાડમાં નથી. અમારા આમ સુરત બોલાય પણ અમારો વાપી હતો. એક ટુકડા હિન્દીમાં કહી દો ને ખાલી. અત્યારે થોડી મિનિટો પહેલાં જ વલસાડ નગરપાલિકા દ્વારા કલ્યાણબાગ પાસે જીયુડીસી દ્વારા એક પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવી રહેલું હતું અને એનું કામ 95% જેટલું કમ્પ્લીટ થઈ ગયેલું હતું અને જે એના સ્લેબના જે પતરા હતા તે થોડી ક્ષણો પહેલાં જે એ ઉખડી ગયેલ છે અને એ ઘટના સામે આવતા જે અત્યારે વિઝિટ કરેલ છે. આ બાબતે અમે જે માર્જિન કેટલું છોડવાનું હતું અથવા તો જે ટેકનિકલ માપદંડો છે તે બાબતે અમે નગરપાલિકાની ટીમ સાથે ચર્ચા કરીએ છીએ અને જો એમાં ક્ષતિ કોઈની જણાય તો પછી એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. જે અગાઉ હતું તેની પણ કાર્યવાહી ચાલુ થઈ છે, તપાસ પણ થઈ ગઈ છે, રિપોર્ટ પણ સબમિટ થઈ ગયેલો છે અને ઇવન આની પણ યોગ્ય તપાસ થશે જ અને જો કોઈ ક્ષતિ જણાય તો પછી એની સામે द वॉइस न्यूज के लिए वलसाड से ओलिवर ठक्कर की रिपोर्ट। अपने ब्रांड को नई पहचान दें। हमारे न्यूज चैनल पर विज्ञापन देने के लिए अभी इस नंबर पर संपर्क करें 9898889116 पर। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।